ગુજરાતમાં આપનું સ્વાગત છે। શેરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના અન્ય હોદ્દાઓ માટે ભાજપ પક્ષ દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું। પ્રમુખ તરીકે વિક્રમસિંહ અભયસિંહ પગી અને ઉપપ્રમુખ તરીકે આજાભાઈ નાનાભાઈ ચારણના નામ નક્કી। તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પરેશ ચૌહાણની અધ્યક્ષતામાં ચૂંટણી અધિકારી પાર્થ પટેલ સમક્ષ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ। 25 મેના રોજ મળનારી સામાન્ય સભામાં આ નામો પર સત્તાવાર મોહર મારીને નિયુક્તિ કરવામાં આવશે। શેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલે પક્ષનો સત્તાવાર મેન્ડેટ વાંચીને કારોબારી ચેરમેન તરીકે ગજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પગી, પક્ષના નેતા તરીકે અશ્વિનકુમાર નાનુસિંહ પટેલ, દંડક તરીકે શાંતાબેન રમેશભાઈ ખાંટની પણ જાહેરાત તાલુકા પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા ગુજરાતના નેતૃત્વની અંદર અમારા ગુજરાતના સીએમ અને સંવેદનશીલ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીજી તેમજ શહેરાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબના નેતૃત્વની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી લડાઈ તેમાં તાલુકા અને જિલ્લાની સમગ્ર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની ટીમે આજે શહેરા તાલુકાની અંદર એક સફળ પરિણામ આપ્યું છે। ત્યારે શહેરા તાલુકા પંચાયતની આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને પ્રદેશના સંકલન થકી આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે વિક્રમભાઈ અભયસિંહ પગી અને ઉપપ્રમુખ તરીકે હાજાભાઈ નાનાભાઈ ચારણની વરણી કરી છે। તો આ વરણીને શહેરા તાલુકાની સમગ્ર પ્રજા વધાવે છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ બીજા 3 મેન્ડેટ આપેલા છે, જેની અંદર કારોબારી અધ્યક્ષ તરીકે ગજેન્દ્રભાઈ રાજેન્દ્રસિંહ પગી તેમજ શાસક પક્ષના નેતા તરીકે અશ્વિનભાઈ પટેલ અને દંડક તરીકે શાંતાબેન ખાંટનો બી નિમણૂક કરવામાં આવેલી છે। શહેરા તાલુકાની પ્રજાએ અને મતદારોએ જે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય ધારાસભ્યશ્રી અને પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વમાં જે વિશ્વાસ મૂક્યો છે એવી 28 સીટમાંથી પહેલા જ શહેરાની પ્રજાએ પોતાનો જનમત આપી દીધેલો અને 28 માંથી 14 તાલુકા પંચાયત બિનહરીફ કરી હતી અને બાકીની 14 તાલુકા પંચાયત પર જે ચૂંટણી થઈ તેમાં 14 સીટ ભારતીય જનતા પાર્ટીએ વિજય બન્યો છે। આમ શહેરા તાલુકાની અંદર 28 માંથી 28 તાલુકા પંચાયતની જીતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। તે શહેરા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં એક વિશ્વાસ છે, આદરણીય ધારાસભ્યશ્રીનો વિશ્વાસ છે, પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ પર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ શહેરા તાલુકાની સમગ્ર જનતાનો આભાર માનીએ છીએ અને આવનારા દિવસોની અંદર આ નવા પ્રમુખ ઉપપ્રમુખ શ્રી અને સમગ્ર શહેરા તાલુકાની ચૂંટાયેલી ટીમ શહેરા તાલુકાના વિકાસમાં અવિરત ભાગ લે અને શહેરા તાલુકાની અવિરત રથ જેઠાભાઈ ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં પ્રદેશ અને કેન્દ્રના નેતૃત્વમાં ચાલતો રહે તેવી અભ્યર્થના। ભારત માતા કી જય। પરેશ ચૌહાણ, જિલ્લા ઉપપ્રમુખ। આજરોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જે મારા નામનું પ્રમુખ તરીકેનું ઘોષણાપત્ર કરેલ છે તેમાં પાર્ટીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ શહેરા તાલુકાના માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો પણ હું ખૂબ આભાર માનું છું અને સમગ્ર તાલુકા પંચાયતના સભ્યોનો પણ ખૂબ દિલથી આભાર માનું છું। આજ રોજ શહેરા તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટી તરફથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ઉમેદવારી ભરવામાં આવ્યા છે। ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિક્રમભાઈ પગીભાઈની પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે। ઉપપ્રમુખ તરીકે ચારણ આજાભાઈ નાનાભાઈ હું પોતે અમને પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે અને તે બદલ આપણા પંચમહાલ જિલ્લાના મોવડી મંડળ તેમજ તાલુકાનું મોવડી મંડળ અને આપના લોકપ્રિય માન્ય ધારાસભ્ય સાહેબની પ્રેરણાથી આપ સૌએ તાલુકા પંચાયતના જવાબદારી અને અમને આપી છે। ત્યારે અમે આજે તાલુકા પંચાયતના સદસ્યો સૌ શહેરા તાલુકાના મતદાર ભાઈઓ તમામનો અમે આભાર માનીએ છીએ। वंदे मातरम, भारत माता की जय। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।